ઘણા બધા આમ આમ બડકાઈથી કરતા હોય, અમે ભાઈઓ વાતો કરતા હોય, ભાઈઓને બોલવાનું જ નહીં કાંઈ. કેમ ભાઈ? તમારા સંસારમાં ભાઈઓનો સ્ત્રીનો પણ હક છે, અધિકાર છે. અને ક્યારેક ક્યારેક જે કામ પુરુષ ન કરી શકે ને સ્ત્રી કરે છે, યાદ રાખજો. ક્યારેક ક્યારેક અમુક અમુક કામ પુરુષ ન ઉકેલી શકે, સ્ત્રી ઉકેલી શકે છે. એ તો આપણે એમ ગણીએ છીએ કે સ્ત્રીને પગની પેનીએ બુદ્ધિ હોય છે. ના, સ્ત્રીઓમાં પણ બહુ બધી બુદ્ધિ છે. મહાભારતનો પ્રસંગ છે. પહેલો વહેલો યજ્ઞ ચાલતો હતો પાંડવોનો, અને એ યજ્ઞમાં ભગવાન કૃષ્ણએ એક માન્યતા હતી ત્યારે કે યજ્ઞ સમાપન થાય એટલે યજ્ઞ મંડપની બહાર એક મોટો ઘંટ રાખ્યો હોય. એ ઘંટ એની જાતે વગાડવા માંડે તો સમજવાનું યજ્ઞ સમાપન થયો છે. ત્યારે યજ્ઞ સમાપન થઈ ગયો, બહુ બધી દાન દક્ષિણા દેવાઈ ગયું, પણ ઘંટ વાગ્યો નહીં. એટલે ચિંતામાં બધા વ્યાકુળમાં રહી ગયા કે આ ગરુડ ઘંટ વગડ્યો નહીં તો હજી યજ્ઞ અધૂરો છે. આપણે આટલી તો દક્ષિણા આપી, દાન આપ્યું બધું. ભગવાનને પ્રશ્ન કર્યો. ભગવાને કીધું કામ કરો, તમારા ગામમાં કોઈ બ્રાહ્મણ ભૂખ્યો રહી જાય તો એવું લાગે છે મને. તપાસ કરાવી. ગામના ગોંદરે એક બ્રાહ્મણ બેઠા હતા, એ જમવા નહોતા આવ્યા. એક બ્રાહ્મણ જમવા નહોતા આવ્યા એટલે હજી યજ્ઞ અધૂરો હતો. યુધિષ્ઠિર મહારાજ 5 પાંડવો સાથે ત્યાં જાય છે, અને 5 પાંડવો સાથે જાય છે અને પ્રાર્થના કરી કે બાપજી હાલો ને, મારા યજ્ઞમાં તમે આવો, પધારો, ભોજન લ્યો અને મારો યજ્ઞ સમાપન કરો. બાપજીએ કીધું તું મને આપ્યું, અરે તમે કેવી દક્ષિણા આપી દઈશ. બાપજી કે મને 100 યજ્ઞનું ફળ આપ. મહાત્માજી કે મને 100 યજ્ઞનું ફળ આપ. હવે 100 યજ્ઞનું ફળ આપવાની વાત કરી, અને એ જ સમયે યુધિષ્ઠિર મહારાજ કહે છે બાપજી પેલો વેલો યજ્ઞ છે, મારે તમને 100 યજ્ઞનું ફળ ક્યાંથી આપવું? આ પેલો યજ્ઞ છે અને એ પેલો યજ્ઞ તમારા માટે હજી અધૂરો છે. મહાત્માજી કીધું તો નહીં આવું, જવા દો. આવન ના પાડી દીધી. યુધિષ્ઠિરને ગયા બધા. હવે કરવું શું? બધા ચિંતામાં વ્યાકુળ થઈ ગયા, ખૂબ ચિંતામાં છે. અને દ્રૌપદી કીધું શું થયું? હવે સાંભળજો, જે કામ પુરુષ ન કરી શકે એ સ્ત્રી કરી શકે. મારે અહીંયા તમને આ વાત ઉપર લઈ જવા છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જે કામ પુરુષ ન કરી શક્યો એ કામ સ્ત્રી મહાભારતમાં કરી બતાવ્યું છે. એટલે દ્રૌપદી પ્રશ્ન કર્યો કે શું થયું પતિદેવ? તો કહે છે કે ભૂદેવ બાકી છે જમવામાં, એ નહીં આવે ત્યાં સુધી યજ્ઞ પૂરો થશે નહીં. અને ભૂદેવ એમ કહે છે કે મને 100 યજ્ઞનું ફળ આપો તો હું આવું. હવે આપણો પેલો યજ્ઞ છે ને એ હજી અધૂરો છે. એના બધા બાકીના પુણ્ય દેવા કેમ આપણે? હવે ક્યાંથી લેવા જવા? દ્રૌપદી કે હું જાઉં. યુધિષ્ઠિરે કહ્યું હવે અમે જઈને આવ્યા નથી આવ્યા, તમે શું કરી લેવાના ત્યાં? આજે દ્રૌપદી કે પણ જવા તો દો મને એકવાર. એટલે યુધિષ્ઠિરને એમ થયું કે ના જવા દો, અને અભિમાન બહુ છે. એટલે યુધિષ્ઠિર તમે જાઓ, લઈ આવો, લ્યો. દ્રૌપદી ગયા છે ગામના ગોંદરે. પેલા મહાત્માજીને પ્રણામ કર્યા, કીધું બાપજી પધારો ને તમે. મહાત્માજી કીધું તો મેં સ્ત્રી તું પાછી આવી, તારા 5 પતિ હમણાં આવીને ગયા. મેં કહ્યું હું આવા તો તૈયાર છું, મને 100 યજ્ઞનું ફળ આપો તો આવા તૈયાર છું. દ્રૌપદી કીધું હું તમને 100 યજ્ઞનું ફળ આપવા માટે તૈયાર છું. હું તમને 100 યજ્ઞનું ફળ આપવા માટે તૈયાર છું. બ્રાહ્મણ કહે છે હવે એક યજ્ઞ પૂરો કર્યો નથી, 100 યજ્ઞનું ફળ ક્યાંથી આપશો? અને ત્યારે દ્રૌપદીએ પોતાની બુદ્ધિમત્તાથી વાત કરીને કીધું બાપજી મેં એવું સાંભળ્યું છે કે મહાપુરુષોની સાથે, કોઈ સંતોની સાથે ચાલીએ ને તો એક ડગલે 1 કરોડ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણોની સાથે ચાલવામાં, સંતોની સાથે ચાલવામાં એક પગલે 1 કરોડ યજ્ઞના પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો મારું ઘર અહીંયાથી 100 ડગલા દૂર છે. એક ડગલામાં 1 કરોડ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું હોય તો એમાંથી 100 યજ્ઞનું પુણ્ય તમે લઈ લેજો, બાકીના યજ્ઞનું ફળ અમને આપી દેજો. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં ભગવાન નારાયણ વાસ કરે છે, અને જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી હોય ને હોય જ. દીકરી જ્યારે રોકાવા આવે અને જવાનું ટાણું આવે ને પછી જો જવાના ટાઈમે 2 દિવસ જમાઈને બોલાવવામાં આવે તો દીકરી 2 દિવસ હજી રોકાઈ જાય. જમાઈ આવે એટલે રોકાઈ જાય ને. એમ ભગવાન નારાયણ હોય તો લક્ષ્મીજી હોય, પણ આપણે તો ખાલી લક્ષ્મીજી જોઈએ છે. ભગવાન નારાયણની પૂજા કરો એટલે લક્ષ્મીજી આપોઆપ મળશે. વાલા જ્યારે અહીંયા યજ્ઞમાં સૌ આવે છે ને યજ્ઞની અંદર એક સભા ભરાણી. સભામાં એક પ્રશ્ન થયો. સભાની અંદર એક પ્રશ્ન આવીને બોલ્યો કે આ મોટો પૂજા યજ્ઞ છે તો આમાં સૌથી પહેલી પૂજા કોની કરવી? અગ્ર પૂજા કોની કરશું? કોઈ કહે ઇન્દ્રની કરો, કોઈ કહે સૂર્યની કરો, કોઈ કહે ચંદ્રની કરો. એમાં એક માણસ ઉભો કહે છે અગ્ર પૂજાને લાયક જો કોઈ માણસ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ દ્વારિકાવાળા છે. સૌએ લોકોએ આ પ્રસ્તાવ વધાવ્યો, પણ એક કાળો પુરુષ ઉભો થયો, શિશુપાલ, અને એણે ભગવાનને ગાળો દેવાનું ચાલુ કર્યું કે ગોવાળિયાની અગર પૂજા ન હોય, ચોરની અગર પૂજા ન હોય, સ્ત્રીઓના વસ્ત્રો હરણ કરી લે એની અગર પૂજા ન હોય, અરે કોઈકની સ્ત્રીનું હરણ કરીને વિયો જાય એની અગર પૂજા ન હોય. શિશુપાલ ભગવાનને ગાળો દે છે. ભગવાને સાવધાન કર્યો
કે શિશુપાલ 100 અપરાધ માફ કરીશ. મેં મારા ફૈબાને વરદાન આપ્યું છે, વચન આપ્યું છે કે તમારો છોકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી માફ કરીશ, પછી મારી નાખીશ. પણ આજે શિશુપાલ સમજતો નથી, એકનો બે થયો નહીં. ભગવાન એક પછી એક ગાળો દેવા લાગ્યો અને એમાં 100 ગાળ થઈ, 101 ગાળ ભગવાને સુદર્શન ચક્રને વેતું કર્યું. ભરીસંગ મહારાજને શાબાશી આપી. ત્યારબાદ ભગવાને દંતવક્ર વિદુરથને માર્યા અને એ સમયે દંતવક્રને માર્યો એટલે શિશુપાલ અને દંતવક્ર બે હણાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને ફરી પાછા ભગવાનના ધામના એ દ્વારપાળ બની અને ફરી પાછા ભગવાનના ધામમાં ગયા. એ કથા સુખદેવજી મહારાજ બતાવી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી મેં એક સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતા. ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા તે બરાબર સાંભળ્યું છે. જ્યારે ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે ત્યાં પોરબંદરના સુદામા બ્રાહ્મણ કરીને ભગવાનના મિત્ર હતા. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી મને સમજાવો ને કથા, કે આ બે મિત્રોની કથા કરાવો, મારે સાંભળવું છે ભગવાનનો સખ્ય ભાવ કેવો હતો. કારણ કે નવધા ભક્તિમાં એક સખ્ય કથા છે, સખ્ય ભાવની કથા છે. આપણી સામે સુદામા બ્રાહ્મણનું નામ આવે એટલે એક તૂટેલી પોતડી પહેરી હોય, હાથમાં એક લાકડી હોય, માળા હોય હાથમાં, ઝૂંપડું દેખાય. પણ સુખદેવજી મહારાજ કહે છે કે પોરબંદરના સુદામા બ્રાહ્મણને ગરીબ કહી અને કોઈ ગાળો ન દેશો. કારણ સુદામા પાસે ભલે ધન નહોતું પણ પરમાત્માના નામનું ધન બહુ હતું, ભક્તિનું ધન અમાપ હતું. સુશીલા નામની પત્ની હતી, બાળકો હતા. પણ આ જગતનો સૌથી જો અમીરમાં અમીર માણસ કોઈ હોય તો સુદામા બ્રાહ્મણ હતા. કારણ આ જગતનો અઢળક સંપત્તિ ધરાવતો માણસ પણ ભગવાન પાસે માગ્યા વગર રહી નથી શકતો. ભગવાનના મંદિરમાં જાય, બે હાથ જોડે એટલે માગવું જ પડે. છેલ્લી બાકી શાંતિ તો શાંતિ, માગવી તો પડે જ. પણ સુદામા નામના બ્રાહ્મણને હું એટલા માટે સૌથી દુનિયાના ધનવાન એટલા માટે કહું છું કે જેની પાસે પહેરવા કપડાં નથી, જમવા માટે અનાજ નથી, એણે આ જગતનું સૌથી શ્રેષ્ઠ વ્રત લીધું છે, અયા ચક્રવ્રત. કે મરવું પણ જિંદગીમાં કોઈ દિવસ કોઈ પાસે માગવું નહીં ક્યાંય. અરે બે હાથવાળા મનુષ્ય પાસે નહીં, 1000 હાથવાળા હરિ પાસે ન માગવું ક્યારે. આવું જેનું વ્રત છે. એવા સુદામદેવ બ્રાહ્મણની આ કથા છે, જે ભગવાનના સખા છે. ગરીબ માણસ એમ કે પેલા ધનવાનનો છોકરો મારો મિત્ર છે, એ તો કદાચ આપણે સમજીએ ભાઈ હવે હું એનો મારો મિત્ર છે. પણ જ્યારે ધનવાન એમ કે પેલો ગરીબ છે એ મારો મિત્ર છો, સુદામા એમ કહે કૃષ્ણ મારા મિત્ર છે, તો આપણે કહીએ બરાબર ભાઈ એનો ભાવ હશે એટલે મિત્ર ગણતા હશે. પણ કૃષ્ણ જ્યારે સામે ચાલીને કહે કે આ સુદામા મારો મિત્ર છે, ત્યારે સમજવું સુદામાની ગરિમા બહુ ઊંચી છે. 2-3 દિવસનો સમય વ્યતીત થઈ ગયો તો દીકરાઓ ભૂખે ટળવળતા હતા. એણે માને કહ્યું, માં બહુ બોને. આકાશ તરફ નજર કરીને કહ્યું કે હે ઠાકોરજી, માં બનાવી હતી તો મારા દીકરાઓને જમાડી શકું એટલું અનાજ આપવું હતું. જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી ક્યારે. મારા દીકરાઓનું દુઃખ મારાથી નથી જોવાતું હવે. પણ એવા સમયે યાદ આવ્યું કે મારા પતિ એક વખત મને કહેતા હતા અંતર્યામી છે, એ તો બધાના મનની વાતને જાણી જાય છે. તો લાવને મારા પતિને મોકલું એના મિત્રને મળવા, કારણ કે ઢંગથી જશે ને એટલે ઓળખી જશે અને કૃષ્ણને ખાલી હાથ પાછા નહીં આવવા દે. એટલે પોતાના પતિને જઈને કહ્યું, પતિદેવ તમને ખબર છે તમે મને કહેતા હતા કે તમારે એક મિત્ર છે? અરે હા સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. અમે બેવ સાંદીપની ઋષિના આશ્રમમાં હારે ભણતા. આપણને એમ થાય સાંદીપની ઋષિ આ ભગવાન કૃષ્ણની પાસે ભણવા ગયા. સાંદીપની ઋષિના કેવા કર્મ હશે, એના કેવા ભાગ્ય હશે કે અખિલ બ્રહ્માંડનો નાયક એની પાસે વિદ્યા અભ્યાસ કરે. 64 દિવસ ભણ્યા છે ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં. 64 દિવસ ભણ્યા, બધી વિદ્યા મેળવી લીધી. પણ મારે તમને એ કહેવું છે કે ભગવાન જેવા ભગવાનને પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવું પડ્યું. એનું એકમાત્ર કારણ હતું, સાંદીપની ઋષિ પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરનારા હતા. જ્યારે સાંદીપની ઋષિ પોતે ભણતા હતા એના ગુરુના આશ્રમમાં, ત્યારે એની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હતા. એમાં સાંદીપની ઋષિ ગુરુની સેવા કરનારા હતા. વિદ્યામાં ભણવામાં થોડા કાચા હશે એટલે બીજા બધા જે શિષ્યો હતા એ ગૌચરણ માટે જાય, સમિત ભેગા કરવા માટે જાય. બધા શિષ્યોને આમથી આવતા જોયા સાંદીપની ઋષિના ગુરુએ. એટલે જોયા એટલે સાંદીપની ઋષિ ત્યાં આંગણામાં હતા અને આશ્રમની અંદર આંગણામાં એક કૂવો હતો અને કૂવા પાસે સાંદીપની ઋષિના ગુરુનો દીકરો ત્યાં રમતો હતો. એટલે ગુરુએ આજ્ઞા કરી, સાંદીપની, હા ગુરુજી, બોલા મારા છોકરાને કૂવામાં નાખી દઈ. કે ગુરુએ આજ્ઞા કરી, સામેથી શિષ્યો આવે છે, અહીંયાથી ગુરુના છોકરાને ઉપાડીને નાખી દો કૂવામાં. જરાય ન પૂછ્યું શું કામ, કઈ
આ દ્રશ્ય બરાબર ઓલા શિષ્યો જોઈ ગયા, એકદમ દોડતા આવે છે, પાણી ઉપર હતું એટલે એમાંથી તરત જ ગુરુના છોકરાને બહાર કાઢી અને પછી સાંદીપની ઋષિને માર્યા છે, ખૂબ માર્યા. પણ સાંદીપની ઋષિ એમ કીધું નહીં મને ગુરુએ આજ્ઞા કરી દે. સમય જતો રહ્યો. વળી એકવાર એવી ઘટના ઘટી કે શિષ્યો બરાબર આમથી આવે છે, આ બાજુ સાંદીપની ઋષિના આશ્રમની અંદર ગુરુ પાસે બેઠા છે અને ગુરુ આજ્ઞા કરી, સાંદીપની મારી ઝૂંપડીને આગ લગાડી દે, મારી ઝૂંપડીને તું આગ લગાડી દે. ગુરુદેવના શબ્દો નીકળ્યા, આગ લગાડી દે. ઓલા શિષ્યો હજી નજીક આવે એ જોવે છે એમ સાંદીપની ઋષિએ ગુરુના ઝૂંપડીને આગ લગાડી દીધી. આ દ્રશ્યને જોઈને પછી ફરી પાછા સાંદીપની ઋષિને માર્યા છે. વિદ્યા અભ્યાસ સમાપન થયો, સૌ પોતપોતાના ઘરે ગયા. ગુરુદેવની અંતિમ અવસ્થા આવી, બધા શિષ્યોને બોલાવ્યા છે. બધા શિષ્યોને બોલાવી અને ગુરુદેવ પોતે પોતાના સંધ્યાવંદનના વાસનો હતા એમાંથી પંચપાત્ર કોઈકને આપે, કોઈ શિષ્યને તરભાણું આપે, કોઈને આચમણી આપે, કોઈને ગૌમુખી આપે, કોઈને માળા આપે, કોઈને પોતાના ધોતિયા આપે, કોઈને પોતાનું આસન આપે. બધું જ દેવાઈ ગયું. બધા લોકો હરખ થઈ ગયા કે મને ગુરુદેવની પ્રસાદી મળી, મને ગુરુદેવની પ્રસાદી મળી. સાંદીપની ઋષિને કાંઈ મળ્યું નહીં, એના ભાગ્યમાં કાંઈ ના આવ્યું. છતાં પણ સાંદીપની ઋષિ ગુરુના ચરણારવિંદમાં નતમસ્તક ઉભા છે. ગુરુએ બોલાવ્યા, સાંદીપની અહીંયા આવો. સાંદીપની ઋષિનો હાથ પકડીને કીધું, બેટા તને દેવા માટે મારી પાસે કાંઈ નથી, તને દેવા માટે મારી પાસે કાંઈ જ નથી, હું તને શું આપી શકું? બાકી ગુરુ ધારતા હોત તો જ્યારે વિતરણ કરતા હતા ત્યારે પેલા સાંદીપણીને આપી દેત ને. પણ ગુરુએ સજળ નહીને સાંદીપણીનો હાથ પકડીને કીધું, બેટા તને આપવા માટે મારી પાસે કાંઈ નથી, પણ એટલા આશીર્વાદ આપું છું કે તું જ્યારે વિદ્યા અભ્યાસ કરાવતો હશે ત્યારે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન પોતે તારી પાસે વિદ્યા અભ્યાસ કરવા આવશે, ભગવાન પોતે તારી પાસે વિદ્યા બનશે. આ ગુરુદેવમાં નિષ્ઠા રાખી એટલા માટે ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમની અંદર આવીને ભણ્યા છે. 64 દિવસ ભગવાન ભણ્યા છે. એટલે પતિદેવને કહ્યું, હા સુશીલા, અમે બે મિત્ર હતા, અમે સાથે ભણતા બે, તો જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. અરે સુશીલા, તમે તો સમજુ છો અને હું સમજુ ને શું સમજાવું? તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, મરું પણ ક્યારેય માગું નહીં. અરે હું માગવાનું ક્યાં કહું છું? હું તમને તો માત્ર તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ દર્શન કરવા જવાનું કહું છું. સુદામાએ એટલું કહ્યું કે સુશીલા, તમે મને દ્વારિકાવાળા કૃષ્ણના દર્શન માટે હું કામ દ્વારિકા મોકલો છો? હું તો અહીંયા આંખો બંધ કરું તો એ કૃષ્ણ મને અહીંયા જ દેખાઈ જાય છે, મારે દ્વારિકા જવાની જરૂર નથી પડતી. પણ સુદામદેવ બ્રાહ્મણ એમ થયું, મારા લગ્ન થયા આટલા વર્ષો વીતી ગયા, મારી પત્નીએ મારી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી, આજ પહેલી વાર કંઈક માંગ્યું છે. સુશીલાને કહે છે, સુશીલા હું જાઉં ખરા, પણ કોઈના કદાચ કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય, એના બાળકો હોય મારી પાસે આવે તો હું એને આપું શું? સુશીલા પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા માગી લાવ્યા છે. અંગ ઉપરની સાડી હતી, એમાંથી એક કપડું ફાડી એમાં પોટલી વાળી અને સુદામદેવ બ્રાહ્મણને આપીને કહે છે કે લ્યો, આ તમે કૃષ્ણને આપજો. પૌવાની પોટલી જો એટલે સુદામદેવનું મન જરાક માન્યું નહીં કે આવું કૃષ્ણને કેમ દેવું. એટલે સુશીલા સમજી ગયા એટલે સુશીલાએ તરત જ કીધું કે સાંભળો પતિદેવ, તમને કદાચ એમ થતું હોય, આ પૌવા દેવામાં તમને શરમ આવતી હોય, તો કૃષ્ણના હાથમાં પૌવાની પોટલી આપીને એટલું કહેજો કે તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે, તમે મારું નામ આપી દેજો. સુદામદેવ બ્રાહ્મણ હાલતા થાય પેલા પ્રશ્ન કરે છે, સુશીલા તારે કઈ મોકલાવવું છે બીજું કઈ? અને ત્યારે પોરબંદરની બહાર ગયા ને થાકી ગયા છે, એક વૃક્ષ નીચે આરામ કરવા માટે બેઠા સુઈ ગયા. પણ ભગવાન ઓળખી ગયા હતા મારો સુદામો આવે છે અને ભગવાને ગરુડજીને મોકલ્યા છે. ગરુડે સુદામાને ત્યાંથી ઉપાડી અને દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે મૂકી દીધા અને ફરી પાછા જાય છે. સુદામા જાગ્યા, ચાલતા થયા, સામે નગરી દેખાય છે. નગરીને જોઈને વિચાર આવ્યો, આ કયું શહેર છે? વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું ગામ છે? અરે ભૂદેવ, આ તો દ્વારિકા છે. હે દ્વારિકા છે? આટલું જલ્દી દ્વારિકા? ચાલતા થયા, વળી મટે માર્ગોને પ્રશ્ન કર્યો, હે ભાઈ આ કયું શહેર છે, કઈ નગરી છે? ભૂદેવ આ તો દ્વારિકા છે. દ્વારિકા છે તો મને બતાવો ને, દ્વારિકા હોય તો દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? વટે માર્ગો કહે છે, જો પેલી સામે 52 ગજની ધોળી ધજા ફરકે ને, એ દ્વારિકાના નાથનો મહેલ છે. એ દ્વારિકાના નાથનો મહેલ છે. સુદામદેવ બ્રાહ્મણ ચાલતા ચાલતા પૂછતા પૂછતા ભગવાનના દરવાજે આવ્યા છે. ભગવાનની હવેલીના દરવાજે આવીને પ્રશ્ન કર્યો દ્વારપાળોને. જો કે ભાગવતમાં લખ્યું છે કે કોઈ પણ બ્રાહ્મણને ભગવાનના મહેલની અંદર જવા માટે કોઈની પણ ક્યારેય અનુમતિ લેવી નહોતી પડતી, પણ અહીંયા એક માત્ર રોચક કથા માટે, એક કથા માટે થઈ અને એક રૂપક મૂક્યું છે
કે સુદામદેવ બ્રાહ્મણે પ્રશ્ન કર્યો, દ્વારકાના નાથનું મહેલ આ છે? હા ભૂદેવ આ છે મહારાજ અંદર? હા છે ને, મારે ને મળવું છે. દ્વારપાળે કહ્યું, ભૂદેવ અત્યારે મળવાનો સમય પૂરો થઈ ગયા, અમારા મહારાજ ભોજનમાં હશે, કાં તો વિશ્રામ કરતા હશે. તમારે જે દાન દક્ષિણા જોઈતી મને કહો, હું આપી દઉં તમને. મારે દાન દક્ષિણા જોઈતા ભાઈ, હું તો કૃષ્ણને મળવા આવ્યો છું, હું કનૈયાનો મિત્ર છું. દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો અને કહે છે કે અમારા મહારાજને મિત્રોની ક્યાં તણ છે, તમારા જેવો મિત્ર બનાવે? ભૂદેવ એમ લાગે છે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય, તમને તાવ ગરમી મગજમાં ચડી ગઈ છે, હાલો તમને ભોજન કરાવી દઉં, તમને દાન દક્ષિણા આપી દઉં. ના ભાઈ, મારે કોઈ દાન દક્ષિણા જોઈતા, મારે તો કૃષ્ણને મળવું છે. દ્વારપાળ જરા ગરમ થયો કે તમારા જેવા આખો દિવસ અમારું માથું ખાય છે, દાન જોતો તો લઈ લ્યો, નકર જવા દો, કાલ સવારે ઉભા રહેજો લાઈનમાં. બીજો દ્વારપાળ હતો, એમણે કહ્યું કે ભાઈ જરા નિરાત રાખ, ગમે તેમ તે બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું અપમાન ન થવું જોઈએ ક્યારે, કારણ બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ જન્મથી જ ગુરુ છે આ જગતનો, અપમાન ન થવું જોઈએ. ભૂદેવ માફ કરજો, આ ભાઈ જરા તમને વધારે બોલી ગયો છે. એક કામ કરો, તમારું નામ શું છે ને તમે ક્યાં ગામથી આવો છો મને બતાવો, હું મારા મહારાજને જઈને તમારો સંદેશો આપું. જો એમ કહેશે કે હા એને આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નકર જવા નહીં દઉં. સુદામદેવ બ્રાહ્મણ કહે છે કે જાઓ ને, તમે ખાલી કૃષ્ણ જેને એટલું કહો ને કે હું એનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. ભલે. સુદામા બ્રાહ્મણ દરવાજે ઉભા છે, પેલો સૈનિક અંદર જાય છે. દ્વારપાળ ભગવાન જમી અને ઝૂલા ઉપર બેઠા છે, અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ડોળે છે, લક્ષ્મીજી રૂકમણી ભગવાનને પાનનું બીડલું અંબાવે છે. અને એવા સમયે જૈન દ્વારપાળે ભગવાનનો જયઘોષ કરીને કહ્યું, પ્રભુ બહાર એક ભૂદેવ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી, ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય, અરે એને ભોજન કરાવી દો, એને વસ્ત્ર જોતે તો વસ્ત્ર આપી દો. દ્વારપાળ કહે છે, પ્રભુ અમે બધું એને વાત કરી કે તમને ભોજન કરાવી દઈએ, તમને વસ્ત્ર જોતે વસ્ત્ર આપી દઈએ, કોઈ દાન જોતે તો દાન આપી દઈએ. એ બધી જ વસ્તુ લેવાની ના પાડે છે અને એક જ વાત કરીને બેસે છે કે મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાન આશ્ચર્ય સાથે પૂછે, મારો મિત્ર? હા પ્રભુ, એમ કહે છે હું તમારો મિત્ર છું અને એમ કહે છે કે તમે કૃષ્ણજીને કહો ને કે હું પોરબંદરથી આવું છું ને મારું નામ સુદામો છે. ભગવાને સુદામો નામ શબ્દ સાંભળ્યું અને એ જ સમયે ભગવાન ઝુલા ઉપરથી કૂદી પડ્યા છે અને એકદમ ભગવાન દોડતા દોડતા નીકળ્યા છે. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભગવાન એકદમ દોડતા દ્વારપાળ પાસે ગયા છે. દરવાજે જઈ સુદામાને બાથમાં ભીડીને ભગવાન ગોળ ગોળ ફેરવે છે. સુદામાએ કૃષ્ણને બાથ ભીડી અને કૃષ્ણએ સુદામાને બાથ ભીડી છે. બેયની આંખો સજળ બની ગઈ છે. ભગવાને સુદામાને નીચે મૂકી અને સુદામાના બાવડા પકડીને કહે છે કે એ સુદામા, ક્યાં હતો તું અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? ભગવાનને સામું જોઈને સુદામા બસ આંખોમાંથી અશ્રુ પાડ્યા કરે, કઈ બોલી નથી શકતા, ભગવાનને જોયા કરે છે. અંતે ભગવાન કહે છે ચાલ સુદામા ઘરમાં ચાલ. ભગવાન હાથ પકડીને સુદામાને લઈ જાય છે. પેલો દ્વારપાળ ભગવાનને સુદામાને પ્રાર્થના કરે છે, ભૂદેવ મારી ભૂલ થઈ ગઈ હો, હું તમને ઓળખી ન શકી. યાદ રાખજો, આ દુનિયામાં માત્ર વસ્ત્રને માન ન આપતા, માણસના કર્મને માન આપજો, માણસના સ્વભાવને માન આપજો. ક્યારેક મેલા તૂટેલા કપડામાં પણ કોઈક સાધુ હશે અને ક્યારેક કોટમાં પણ કોઈક શેતાન સમાયેલો હશે. આ જિંદગીમાં યાદ રાખજો મારા વાલા. પણ આપણી નજર ક્યાં હોય છે? સારા કપડાં પહેર્યા છે એટલે સારો માણસ છે, એવું જરૂરી નથી હોતું. સુદામદેવ બ્રાહ્મણને લઈ જાય છે અંદર. ભગવાન પોતાના શયન ભવનમાં ભગવાન જે સૂતા હતા એ ઢોલિયા ઉપર ભગવાને સુદામદેવ બ્રાહ્મણને બેસાડ્યા છે. બેસ સુદામા, અહીંયા બેસ. ભગવાને ત્રાંબાના પાત્રો મગાવ્યા છે, સુદામાના પગ એમાં રાખ્યા છે. ભગવાને હાથમાં પાણીનો પ્યાલો પકડ્યો છે. જળ રેડવા જાય છે પણ પાણીના પ્યાલામાંથી જળ ન નીકળ્યું. ભગવાનના હાથમાંથી પાણી ન છૂટ્યું પણ આંખોમાંથી પાણી છૂટી ગયું. અને ભગવાન જ્યારે પગ ધોવે છે ને ત્યારે સુદામાના પગમાં કાંટા અને કાંકરા લાગ્યા છે. ભગવાન એક એક કાંટા અને કાંકરાને કાઢે છે. એક કાંટો જરા ઊંડો ખૂંચ્યો છે એટલે ભગવાન દાંતથી કાંટો પકડવા ગયા ને તો સુદામા કહે છે એ કનૈયા શું કરે છે? ભગવાન કહે છે સુદામા ઉભા રહો, તમારા પગમાં કાંટો વાગ્યો છે, ઊંડો ખૂંચી ગયો છે. મહાપુરુષો એમ કહે છે કાંટો વાગ્યો તો સુદામાના પગમાં, પણ વેદના હરિના હૃદયમાં હતી કે મારા સુદામાને કાંટો વાગ્યો છે, મારા સુદામાને કાંટો વાગ્યો છે. અને આ દુનિયામાં ભક્તો જ્યારે દુઃખી થાય છે ને ત્યારે સૌથી વધારે દુઃખ ભગવાનને થાય છે. એટલે તો ભગવાન કહે છે કે મારો અપરાધ કરે હું એને ક્ષમા કરી દઉં, મારા ભક્તનો અપરાધ કરે એને ક્યારેય જિંદગીમાં ક્ષમા ન કરી શકું. ભગવાન રામ સ્વયં વાલ્મીકી રામાયણમાં બોલ્યા છે કે મારો અપરાધ કરે તો હું માફ કરી દઉં, મારા ભક્તનો અપરાધ કરે તો માફ ન